વડોદરામાં આજે ધાર્મિક ભક્તિ અને આસ્થાનો મહાપર્વ ભગવાન ગુરુ દત્તાત્રેયની જન્મજયંતિની ભવ્ય ઉજવણી જોવા મળી રહી છે. કીર્તિ મંદિર ખાતે આવેલા આશરે 300 વર્ષ જૂના પૌરાણિક કુબેરેશ્વર દત્ત મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ભગવાન દત્તાત્રેય, જે વિષ્ણુના 24 અવતારોમાંના એક અવતાર ગણાય છે, તેમના જન્મદિવસ નિમિત્તે શહેરના તમામ દત્ત મંદિરોમાં વિજન અર્ચન, દત્ત ભાવનીના પાઠ તેમજ ભજન કીર્તનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે મંદિરોમાં અભિષેક, પાદુકા પૂજન, મહાપૂજા અને ભજન કાર્યક્રમ સાથે દિવસની શરૂઆત કરવામાં આવી. કુબેરેશ્વર દત્ત મંદિરને વિશેષ રીતે રોશનીથી શણગારવામાં આવ્યું છે, જ્યારે ભગવાન દત્તાત્રેયની પ્રતિમાને સુંદર પુષ્પ શણગાર કરાયો છે. સર્વજીવોને પોતાનું ગુરુ રૂપ દર્શાવનારા દત્તાત્રેય મહારાજે જીવનકાળ દરમિયાન પ્રકૃતિની, પ્રાણી, પક્ષી, તત્વો સહિત 24 ગુરુઓમાંથી શીખ મેળવી માનવ કલ્યાણનો સંદેશો આપ્યો હતો. મંદિરના મહારાજ જણાવે છે કે કુબેર મહારાજની સમાધિ સ્થિત હોવાથી આ મંદિર કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે પ્રસિદ્ધ છે અને દત્ત સંપ્રદાયમાં આ સ્થળને વિશેષ મહત્વ પ્રાપ્ત છે.